બીજો એક પ્રશ્ન જે થાય એ આપની સાથે ઝાયડસ જે છે અને કેડિલા બંને જોડાયેલું યુનિટ એકમ હતું અને 1995 થી લગભગ એ બંને જુદા જુદા એકમ તરીકે કાર્યરત થયા. બહુ જ સમજણ સાથે અને પરસ્પરના એક આદર સાથે આ બે મોટી કંપનીઓ અલગ થઈ. દર્શક મિત્રોને જાણવામાં ચોક્કસ રસ પડશે કે કેવી પરિસ્થિતિમાં આ નિર્ણય લેવાયો અને આજે પણ તમારી વચ્ચે એક સરસ સંબંધો શેને કારણે રહી શક્યા છે. હું તમને જો શરૂઆતની પાછળ લઈ જાઉં તો અમે લોકો બે ફ્રેન્ડ્સ, સ્કૂલ ફ્રેન્ડ્સ, એટલે હું ને રમણભાઈ પટેલ 1951માં કેડિલા શરૂ કર્યું. 1970 સુધી તો માંડ 1 કરોડનું પણ સેલ નહોતું. પ્રોસેસ પેટન્ટ થયા પછી આવ્યા પછી પ્રોગ્રેસ થયો અને 1990 સુધીમાં સારો એવો પ્રોસેસ કરીને 300-400 કરોડ રૂપિયાનું અમારું જ્યારે ટર્નઓવર હતું. અને જ્યારે એમના છોકરા બી પંકજ અને મારા સન રાજીવ એ લોકો જ્યારે મોટા થયા ત્યારે અમે લોકો એક ફ્રેન્ડ્સ તરીકે જ નક્કી કર્યું કે આ લોકોને બી એમને ઇન્ડિપેન્ડન્ટલી કરવા દો. આપણી તો અન્ડરસ્ટેન્ડિંગ હતી અને આટલું મોટું જો પ્રોજેક્ટને અથવા કેમ્પસને ચલાવવું હોય તો આઈ થિંક ઇટ ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ કે બહુ સારી રીતે આપણે એને વર્ટિકલી છૂટું કરી દઈએ. એમાં પૈસા જોવાના નહીં. ઇટ્સ અ વર્ટિકલ ડિવિઝન. 4 ખુરશીઓ તો 2 ખુરશી એમ ને 2 ખુરશી એમ. 400 કરોડનું ટર્નઓવર છે તો 200 કરોડનું ટર્નઓવર આમને તેમ એવી રીતના તદ્દન સારી રીતે સમજીને અને લેટ મી ટેલ યુ, તમે બહુ યોગ્ય રીતે કહ્યું કે ઇટ હેઝ મેડ એ હિસ્ટ્રી ઇન ધ ફાઇનાન્શિયલ વર્લ્ડ કે આટલું મોટું કોર્પોરેટ આવી રીતના ડિવાઈડ કરીને આજે બંને રીતના પ્રોગ્રેસ કરી રહ્યા છે. પર્પઝ એક જ હતો કે છોકરાઓને હવે એમને ઇન્ડિપેન્ડન્ટ મળી જાય તો આઈ થિંક દે વિલ વર્ક બેટર, બિકોઝ એ અન્ડરસ્ટેન્ડિંગ ન થાય તો આટલું મોટું કેમ્પસ, અને આપણે જોયા છે ઘણા કેમ્પસ તૂટવા બી માંડ્યા છે ને તૂટી રહ્યા છે, વિચ ઇઝ ક્વાઇટ નેચર. એટલે અમારે એવોઇડ કરવું હતું અને લકીલી બહુ નોઈંગલી સારી રીતે સમજીને કર્યું. એઝ સિનિયર પીપલ વી ડીડ ઇટ અને યંગસ્ટર્સે બી સરસ રીતે કર્યું અને ટુડે વી આર ગુડ ફ્રેન્ડ્સ અને બધા રિલેશન્સ બી સારા છે.